તો બધું તમને એમ લાગે કે જીગો વિડીયો જ ઉતારે એવું નથી, પણ જીગો કામ પણ કરે છે, એટલા માટે મારે ખાસ વિડીયો બનાવવો પડ્યો. તો આ 11 છે એટલે બધું ફરાળ હોય. મારે પીવો નતો ને મને પાયો રે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ધ માય ન્યુ વ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છે. તો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો તમને બધાને થતું હશે કે સવારમાં એક જ ઠેકાણે જતા હોય ખેતરમાં, બીજી કંઈ નહીં. પણ શું કહે કે આખો દિવસનું એક જ ઠેકાણું હોય અમારું ખેતર. તો અત્યારે અમે ખેતરમાં નીકળી ગયા અને वो जब हम खेतर में अभी जा ही रहा है तो साथ साथ में बारिश का भी मौसम हो गया है, तो अभी गाभा काटने का है, बारिश मुझे लग रहा है. तो आज कपा में हमें जिंदगी चलाना है, तो उसकी ओर हम बढ़ रहे हैं. आप हमारे वीडियो में बने रहना और अगर नए हो तो सब्सक्राइब कर दीजिएगा. तो हाँ, मैं बધી જગ્યાએ વરસાદનું વાતાવરણ થઈ ગયું. નરેશભાઈ, અરે નરેશભાઈ, આપણી પેલા તો આ મંડળ. તો અહીંયા બધી જાહેરાત એ બધી આજ વઢાઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગયો. આને ખાલી એટલું આપણે કરવાનું છે કે હાથી આંકવાનું છે બધું. હાથીમાં પહેલાં તો દવા છાંટશે, પછી એમાં ટ્રેક્ટર છે, ટ્રેક્ટર સિવાય હાલશે નહીં. तो અત્યારે આપણે भिंडी हाँकने का चालू कर दिया है. इसमें अड़द है ना, मग है, अड़द है. कपा पण थोड़ोक मोटो मोटो થઈ ગયો એટલે થોડાક એના પાંદડા પણ ખરડાય છે. તો આ બધું હાંકીને પાછું આપણે થોડોક સમયમાં પહેલાં મસ્ત બંધણ કરવાનું છે, જે આપણે ઓલા ખેતરમાં કર્યું છે એ પ્રમાણે. અને પછી આપણે આમાં પાછું ખાતર વાવવાનું છે. તો અત્યારે 11:30 થઈ ગયા અને ગરમી પણ જોરદાર પડે, કારણ કે ઘડીક વરસાદનું વાદળ થાય, ઘડીક પાછો બે છાંટા નાખીને વયો જાય. તો કે આપણે જોતો નથી અટાણે, પણ આજે 11 છે એટલે કંઈ નક્કી ન કહેવાય. અને ગરમી પણ અતિશય ગરમી પડે. તો આ તો પાણી ગરમ જ થઈ ગયું. પી લે વિડીયો બનાવું, હું પાણી પીતો. મારે પીવો નતો ને મને પાયો રે મજરો દારૂ. તો ઉનાળો અમે ભાદરવો તપે એમ કે ને, ભાદરવો તપે, ભાદરવો વિશેષ, ભાદરવો તપે એ એવો ઉનાળો નો તપે. એના માટે સ્પેશિયલ પાણી જરૂર બહુ. ઉનાળામાં જેટલું પાણી ન પીવું એટલું ભાદર. આપણે બધું હેરખું, આપણે ખેતરમાં કામ કરવાનું થાય એટલે બહુ તપે. બેકગ્રાઉન્ડ તો હા, નજારો ચાલુ. પેલા અહીંયા વરસાદ ઘડીક વર્યો, પછી પાછો અહીંયા જ જો ને, હવે ધીમે ધીમે આમ છડે. અહીંયા તો જો કે છે જ, પણ જ આવતો નહીં, સારું છે. 2-3-4 વાગ્યા પછી કાંઈ નક્કી જ નહીં આવે વરસાદનું. વીમો તો છે હાથી આખી લે તો ફરવા. તો અત્યારે 12 વાગી ગયા અને આપણે ઘરે આવી ગયા, 12:30 થઈ ગયા અને જમવાનું બધું લેવાય છે. હા, તો આ 11 છે એટલે બધું ફરાળ હોય જેને રહ્યા એને ફક્ત માણસોની. આપણે આ ખેતરમાં કળિયું હાંકવાનું ચાલુ કરી દીધું. हम पानी का बोतल भर के आए थे, थोड़ा थोड़ा पी रहे हैं जनाब. और यहाँ पे हमने भी पानी पी के पहुँच चुके हैं. हमारे वाले दालवान है, हम पी के आए हैं. हम पी के नहीं है, पीते नहीं, पानी पी के आए हैं. જે તમને બળદોને કેમ વાળે એ તમને દેખાડું. તો આમાં આગળ જો આર આપવામાં કઈ રીતના આવે. તો આપણે નરેશભાઈ હાથી ઉપાડી લીધું
હવે એક બાજુની રાખ ખેંચી થોડા જે બાજુનું વાળું હોય એટલે એ આને કરવું એવો ઓલો આમ ફરીને હોય જો એટલે આપણે આ બળદું વળી જા અને પછી પાછું હાંકવાનું ચાલુ કરી દીધું નરેશભાઈ. તો અમારે ઉચ્ચ દરજ્જાના અમારે ખેડૂત છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી પેલા અહીંયા ઇઝરાયલમાં બધો ખેતીનો અભ્યાસ કર્યો કે કઈ રીતના એને આપણે ડેવલપ કરવું, કઈ રીતના કપાસમાં કળિયું હાંકવું. પછી અહીંયા થોડાક વર્ષો પેલા બધું જોયું, ડાયરેક્ટ ખેતી ન કરી. બાપા ખેતર મૂકતા તો એ બધું જોતા કે ભૂંડા કઈ રીતના ખાય, કેવી રીતના માંડવી ખાય, કેવી રીતના ખોદે. પેલા હાકે નહીં, અહીંયા વરસ 2 વર્ષ અહીંયા માંડવી ખાવા દીધી. અનુભવ કર્યો કે કઈ રીતના ભૂંડા માંડવી ખાય, પછી કઈ રીતના રોજડા કપા અને ભાંગે, કઈ એને કઈ કીધું. એટલે પછી એના બાપા પાછા કે મોકલી દીધા કે પાછો એવો જ હતો જ. કારણ કે અનુભવ કરવામાં 2 વર્ષ અહીંયા એમને જવા દીધા ને પછી ભાઈ ખેતરમાં અટાણે એક ભૂંડું દેખાતું ને એ ભાઈ અમારે એ તો કેમ એક્સપિરિયન્સ અનુભવ. તો બધું તમને એમ લાગે કે જીગો વિડીયો જ ઉતારે એવું નથી, પણ જીગો કામ પણ કરે છે. એટલા માટે મારે ખાસ વિડીયો બનાવવો પડ્યો. કદાચ તમને એવું લાગતું કે જીગો વિડીયો જ બનાવતો એવું નથી રહેતું. જીગોને તો ભાઈ ઘણું અમારે કામ હોય, પણ હવે બિચારો શું કરે, દેખાડતો નથી જીગો. તમે આ જલ્યાનું કામ જોવા જો, આ કામ કઈ હેલું કામ નથી, એમ બહુ અઘરું કામ છે જીગા માટે. તો પણ हाथ में लग जाता है, ये बहुत लगती है हाथ में, ये उंगली भी कट सकती है इसमें.